નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં છતડિયા રોડ પર આવેલ શીતળાઈ માતા મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન બાબતે વિશ્વ હિન્દુ પરિષદ શિવ ઉત્સવ કમિટી રુદ્રગણ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજુલા શીતળાઈ માતાજીના મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ રુદ્રગણ શિવ ઉત્સવ કમિટી દ્વારા શિવરાત્રિના દિવસે શિવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવવાનું હોય, જેને તમામ હિન્દુ સંગઠન સમાજના અલગ અલગ ગ્રુપો સહિત આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને શિવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ તકે વિશ્વ હિન્દુ પરિષદ રુદ્રગણ શિવ ઉત્સવ કમિટી રાજુલા દ્વારા શિવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેને લઈ આ મિટિંગમાં બહોળી સંખ્યામાં હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આપ જોઈ રહ્યા હતા VS ન્યૂઝ રાજુલા। શોભાયાત્રા શરૂ કરવાની છે દાદા અવતારી હોય આપણે જે દર વર્ષે દીપકભાઈ ઠેકેદાર લાવે છે એનો જ રથ થઈ દીધું આપણે અને દીપકભાઈ ઠેકેદાર અત્યાર સુધી હતા પણ એને 10 વાગ્યા પછી એના મિત્રો આરે એ મદદ કરવા માટે નીકળી ગયા અને રુદ્રગણ વાળા ધવલ બાપુની બધા આવવાના છે પણ એ 10 મિનિટની વાર લાગશે। એ લોકો પ્રોગ્રામમાં જતા રહી અને પ્રસાદીમાં આપણે રાખેલી છે એના પ્રકાશભાઈ આપણે સ્પોન્સર બની ગયા છે ને શિવરાત્રિ પર્વના સૌ કાર્યકર ભાઈઓને વંદન કરું છું। કોઈ પણ કામને જો આપણે સફળતાપૂર્વક પાર પાડવું હોય તો પહેલી વાત એ છે કે આપણા બધાને કામ કરવું જોઈએ અને એ કામને કાપી નાખવું જોઈએ। જેમ આવડા મોટા વિરાટ કૃષ્ણ ભગવાન હતા એને 8 ભાગ કર્યા। અમારા હવેલીમાં નાના ઠાકોરજી, જય ગોપાલ, યોગેશ્વર સુધીના 8 ભાગ કરવામાં આવ્યા। તો કોઈ પણ કામને જ્યારે પાર પાડવું જ છે તો એના ભાગ પાડવા કામ કરવાનું। એક નૂર આદમી, લાખ નૂર કપડા, એક નૂર આદમી, લાખ નૂર કપડા અને કરોડ નૂર નકરા। સંપત્તિ જોશે તો દેખાવ પણ જોશે, મોટા બેનરો જોશે, જાહેરાતો જોશે। એને જંગલમાં મોર નાચ્યા કિસને દેખા એના જેવું ન થવું જોઈએ, ઇતિહાસનો પણ થવો જોઈએ કોઈ પ્રકારનો। તો સંપત્તિ જોશે, યુવાનો પણ જોશે, સહકાર પણ બધાનો જોશે। આ મેળવવા માટે આપણે આ મિટિંગની અંદર જ આ કામને ડિવાઈડ કરી નાખીએ, કામને કાપી નાખીએ કે તમે 5 જણા તમે આ કામ કરો, 5 તમે આ કામ કરો। બેટા જાહેર કાર્યકરો ઘણા કર્યા છે તો મારા જેવાને તમે કામ શોધો તો દોરી શકેલું બાંધ એ નથી બાંધી શકવાનું। જે માણસ જે કરી શકતો હોય ને એવા 5-8-10 જણનું આખું એક ગ્રુપ બનાવવાનું છે। આ ગ્રુપ બનાવ્યા સિવાય કોઈ કામ થવાનું નથી। માત્ર અહીં આપણે ભેગા થઈશું, આપણે હવાને ઘરે આવી જઈશું, પ્રસંગ આવશે એટલે હવાને ઘરેથી એવું એને ટાઈમે આવશે પાછા અને આખા બીજું કામ નહીં લાગે। માટે મારા મંતવ્ય પ્રમાણે આજની જ મિટિંગમાં આવા કોઈ કામ લાગતા હોય આવા યુવા ગ્રુપ ભેગું કરી અને કામને સોંપી દેવામાં આવે છે।